કપૂરજી આપણે 2 દિવસ પ્રચારમાં ફર્યા અને જેવો સપોર્ટ લોકોએ આપ્યો અને એવું બધો ખર્ચો આપણે ઘણો બધો કર્યો પડ્યો 7 લાખનો ખર્ચો કર્યો છે. ગાડીઓ પણ ઘણી દોડાવી છે. તો બસ તમે મહેનત કરતા રહેજો અને લોકોને કહેતા રહેજો અને જીતુજીને પણ ફોન કરીને બોલાવો અને શું વાતાવરણ છે અને એ બધું આપણે અત્યારે મહેનત કરવી પડશે. ખર્ચો ઘણો બધો કરી નાખ્યો છે. 6 લાખનો ખર્ચો ગાડીઓ ઘણી દોડાવી છે. તો જીતુજીને ફોન કરીને તમે બોલાવો. ના ના, એ તો ખર્ચો બચ્ચો આપણે કર્યો છે, રેડી કર્યો છે અને આપણને સમર્થન સારું મળેલું ગામ તરફથી કોણ બધે બરાબર. અને જીગુજી તો મારે ભેગા થતા કોણ મેં આખા દિવસના પ્રચારમાં જતા બરાબર. અત્યારે કરી જ ચાહે કે આવો તો ફોન કરું પણ એક ખરું કે આપણે રઘુર ભેગામાં જાય આપણને સમર્થન પૂરું આવ્યું. રઘુભાઈ આપણને પૂરો સપોર્ટ આપ્યો છે અને હોટે આપશે અને મહેનત કરીને આપણને જીતાડશે એવું. ના, ના. પણ આપણે શું છે ખબર છે કે મહેનત ફૂલ કરવાની જરૂર છે અને ખર્ચો ઘણા બધા પછી છેલ્લે પછી આબરૂ ઘટેવો થાય એના કરતાં મહેનત કરવાની ખૂબ જરૂર છે. વાત સાચી, પણ આપણે 2 દિવસ રહ્યા રેડી કરવામાં અને હજી આપણે લગભગ આ રાત દિવસ આપણે દોડવું જ પડશે. કહેવાનો મતલબ એમ કે 70% આપણે સામે છે ચાન્સ, પૂરેપૂરા 100% આપણે લેવો હતો. 70% નહીં પણ 100% આપણો વોટ મળવો પડે ને જીતવું પડે આપણે ફરજિયાત. એટલે આ ગામમાં આબરૂ ઘટે એવું ના થાય. બરાબર. તમે ઓલા ફરતા ફોફા બે ફરાર નથી હોટી કોઈ આવવાનું નથી પણ છતાંય આપણે મહેનત કરવાની છે અને જીતવાનું છે. 100% પણ 100% પૂરું થવા પડે ને. એમ તો અમે ખાવા નથી ખાતા. તમે અમને પાસે કંઈક બનાવજો, હાલશો 5-25 અમને લાલ પહોંચપતિ નહીં, બાળવાના છે. જીતા એટલે તમે પહોંચપતિ છે. આપણે ચૂંટણી જીતી જાય એટલે પછી પહોંચપતિ છે. એમ નથી વાત. હું જીગુરી શું કે ખબર છે? અલ્યા સરપંચ કોનો કે આપણે મારે હવે નથી કરતા થાય એમ. તો કે અલ્યા મને તો આમ કરી લાલા કરી હેડીને મોટા કર્યું વિચારવા ગમે કોઈને કાબુ ને આપણે ધડા કરાવું છે. અરે જીગુજી તો ગાડી છે ને રેડી થઈ તો આપણે વાત કરાવે એને લાવી મને મળો તો ડાઉન લાગે ફરી જાય ને હલવાવી જાય પાછા. જો હલવાયા તો ગામમાં આપણું ઘટાડશે. કઢાવી જાય ને ગામ બહાર આવવાના કામ પડશે પછી લાગ્યું અને વસ્તી હવે એવું ના થાય. અને જીગુજીને કહેવું કે તમે ભેગા રહેજો ને પાછા જીગુજી ભેગા આપણા ભેગા રહેશે અને હોટિંગ એમ ના આવે પાછા. તો મને તાર મારો બાતરા પેટમાં દુખે હમણાં બારો ફોન કરવાનો શોખ વેટ કરવા પડે ને. તો બોલાવો જીગુજીને ફોન કરી. આ રહ્યો નંબર ફોન પાત્રો હમણાં ખકડાઈ નાખું ટેલિફોન. આ શું તારું લગાવો. પાત્રો લગાવું કરો ઓહો આ શું મારો હાલો એટલે પણ જીગુદી કરીએ હતા પ્રચારમાં નીકળી ગયા બસ ઘરેથી નીકળે તો પ્રચાર કરવા. તો એ પ્રચાર ને લાખો પડતો અને આવો આપણે ઘડિયાવાળા થોડીક ચર્ચા કરી ગયા. ત્યાં કોણ બેઠા? અમીને સરપંચ બે બેઠા છે, બીજા કોણ આમાં ભેગા હા મેડમ આવો. હટ નારો આવતો હટ એ હા પણ તો દોડવું છે ઘણું વાત. એ હા. શું કીધું જીગુજીએ ફોન કર્યો હતો તમે? આવ્યા હતા ને કીધું છે કે આવવાનું પણ મારું મને બોલવા ઉપરથી થોડોક ડાઉટ લાગે છે. કાલે મને 5-25 ખાઈ ગયો થઈ ગઈ. મને એમ ઈ છે કે જીગુજી ભલે આપણે ભેગા ફરતા હોય બાકી ઉલી પાર્ટીમાં હોય એવું લાગે. એ હું તમને કોને ઓલા મારા બે ભાઈ નથી ભાઈ ઈ મારા બેટા એ તમને લાગે ફોર્મ શરીફ લાગે છે પણ ખાઈ જાય એમ છે શીખી નાખું વધારે બધું ખાઈ જાય એમ છે. તો જીગુજી ના બાજુ પણ જીગુજીની વાત કરવી છે મારે. વાત કરી જો તમે બેસી ગયો મને એમ લાગે ને હમણાં આપણે બે એકલા રાખી જો બેસી ગયો તો પછી મારું ગામમાં આપણું ઘટા છે તો તકલીફ થશે મોટી હો. મોટો એટલે મોટો તો જલ્દી બીજા પછી આવા જીગુજી આવે છે. શું છે બરાબર છે ને? ઈ તો લાગ જીગુજી છે આપણું અને એને આપણે જરૂર છે પણ સાથી હે કપૂરી. તમારે સરપંચ ગાડી છે? બસ શાંતિ શાંતિ છે ને. શું ચાલે છે પ્રચારમાં આપણે? બસ ખા અને પબ્લિક તો રેડી છે ને? રેડી. અને હોટેલમાં આપણે કેમ કેટલા ટકા હોટેલ આપણા બાજુ થશે? આપણે હું ગણો ને 5 ઘરે જતો મને કે હવે તમને વોટ સરપંચ મનાવી. એવું એમ ને? વાત એમ કહો છો કે તમે અત્યારે ઘરે જતા પ્રચારમાં હતા નહોતે જાતા પડે ખાલી ખાવા જાતા. એ હા તો ભેટીના દાદા હું કાલ રાતે આવ્યો છું આ સ્લીપર એક કટકો વેચી સ્લીપર લાવ્યો છું ને કરતો હતો કટકો વેચ્યું છે જો જજમેન્ટ નહીં આવ્યો ને તો આ મેં નથી મોટું કાઢે વાળ્યા અમે નહીં રે પાછા એટલે રાખ દે લાજ મારા બાપ હો આ રાખે સારી વાત છે કટકો વેચ્યું પડો છે દાદા રોજ રાખ દો રાખો
આણંદો દીધી જાય ભાઈ ને ચાલ ટીચર કી છે તું મન ટાઈમ કરે રા ભાઈ ને ચાલ દેખાતા નહીં ફોન કરું મારી બોલાવું આગે બને ફટાફટ ના ના કપૂજી હા. હું એમ તો ઘણોય ફર્યો છું બસ ફર્યા છો ને હા, બસ તો ફર્યો. કઈ બોલો મોજો કહું વાત કરો ને ખલવાવજો મારો બોલો મને એમ લાગે છે ને હમણાં પૂરું કરાવે એમ છે વાત એ મોનાજી વાત તો કરવી પડશે મારો કરો ને જ્યાં એ મોનાજી બોલો જીગુજી. તમે શું સાની સાની વાત કરો કઈ હલવા એવી વાત નહીં ના ના એવું કઈ નહીં પણ હું શું કહેતો હતો કે આપણે પ્રચાર હારો જ છે અને આપણે ફાઇનલ જ છે ફાઇનલ તમારે તો ટેન્શન લેવાનું જ નહીં આ તો બરાબર હું શું કહું છું હા. મારો તો વેમ મારો તો તમારે થોડોક મને તમારા બે ઉપર લાગ્યો હો ભાઈ એટલે શું એમ લાગે કે તમે ભલે મારા ભેગા હો બાકી લાગા મળી પાડી હો ના એવું ગુરુ તમને એવું લાગે હું મોણો મને એમ છે પાકો જો એવું છું આ બેટા ખલવાવે ના રે જીગુજી સરપંચને પર તો ગામમાંથી તમે આબરૂ ઘટાડશો તમને મારા ઉપર વિશ્વાસ ના હોય ને તો તમારે મારા ઘરે પૂછી લો બસ તો મારે ઘરે પ્રચાર કરવા તમારે આવવું જ પડશે હવે તો શું છે તમારે જાણે તમારે ઘરે પ્રચાર કરવા મારે જરૂરથી આવવું પડશે અને આ ચૂંટણી જીતવાની અને ઉલે ફરતા ખોખો બે ફરાવા એને હવામાં ઉડાડી દેવાના છે બે અમારે ભાઈ છે અને આ મને એવું લાગે કે આ મારો બેટો તીરો ભરી જાય એમ છે તમને કોણ જીગુજી એટલે મોનાજી આ તો વિશ્વાસ જ નહીં કપૂજી મારા ઉપર તો વિશ્વાસ છે કપૂજીને અને તમને શું કહો કે તમે રાડે અમે તો ઘા ઓરડી મને ત્યાંથી મારો બેટો રાહુલ પૂજા ખબર થાય એમાં આમ પંચાયતમાં છે વાહ બરાબર તાવરે આવતો નથી કીચરામ આગેવાન ચમ હતા ઓય ચમ હતા બસ આ બેલ કોને ખાઈને બેલ ઉઠ્યો તો આવડતા હણતર પ્રચારમાં ના પરા જ્યાં કંતા છે આ વોટ કરી આપણે કોણ છે એવું ઓલે ટીચર કઈ નહીં દાતો પણ આપણે તો એ સરપંચ હા થોડું જેટલો પ્રચાર કરી હવે એક દાડો રહ્યો છે એક દાડો તમે આવો આપણે જીતવાના તમે આવો ફટાફટ આવો માતાની શોકન હવે તો મને આમ થાય રહ્યું છે તમે બોલું મને ઘરે પગડ તઈ ટકવા દેતા આ તમે આવો પાસે વાત તમે આવો તો ફટાફટ હા આવું bro. એ આવો ફટાફટ તો યા અને લાલચ છે બેટા આગેવાન થવાની પછી લે આલો મેં કટકો વ્યસન તને હું આલો ઓ હું આલો હું લેડી છું ઓ તને લેવો રૂપિયો ના આલું ના બેટા પાણી થડાવું એવું થડાવું અણધો તો કોઈ રૂપિયો ના ચાલતા ને 2 રૂપિયા ખીચા પડે તો રૂપિયાની બીડી પીએ રૂપિયો ખીચા મેલે બાકી અણધો છે ના ના કપૂજી હા. હું એમ તો ઘણોય ફર્યો છું બસ ફર્યા છો ને હા, બસ તો ફર્યો. કઈ બોલો મોજો કહું વાત કરો ને ખલવાવજો મારો બોલો મને એમ લાગે છે ને હમણાં પૂરું કરાવે એમ છે વાત એ કરો મોનાજી વાત તો કરવી પડશે મારો કરો ને જ્યાં એ મોનાજી બોલો જીગુજી. તમે શું સાની સાની વાત કરો કઈ હલવા એવી વાત નહીં ના ના એવું કઈ નહીં પણ હું શું કહેતો હતો કે આપણે પ્રચાર હારો જ છે અને આપણે ફાઇનલ જ છે ફાઇનલ તમારે તો ટેન્શન લેવાનું જ નહીં આ તો બરાબર હું શું કહું છું હા. મારો તો વેમ મારો તો તમારે થોડોક મને તમારા બે ઉપર લાગ્યો હો ભાઈ એટલે શું એમ લાગે કે તમે ભલે મારા ભેગા હો બાકી લાગા મળી પાડી હો ના એવું ગુરુ તમને એવું લાગે હું મોણો મને એમ છે પાકો જો એવું છું આ બેટા ખલવાવે ના રે જીગુજી સરપંચને પર તો ગામમાંથી તમે આબરૂ ઘટાડશો તમને મારા ઉપર વિશ્વાસ ના હોય ને તો તમારે મારા ઘરે પૂછી લો બસ તો મારે ઘરે પ્રચાર કરવા તમારે આવવું જ પડશે હવે તો શું છે તમારે જાણે તમારે ઘરે પ્રચાર કરવા મારે જરૂરથી આવવું પડશે અને આ ચૂંટણી જીતવાની અને ઉલે ફરતા ખોખો બે ફરાવા એને હવામાં ઉડાડી દેવાના છે બે અમારે ભાઈ છે અને આ મને એમ લાગે કે આ મારો બેટો તીરો ભરી જાય એમ છે તમને કોણ જીગુજી એટલે મોનાજી આ તો વિશ્વાસ જ નહીં કપૂજી મારા ઉપર તો વિશ્વાસ છે કપૂજીને અને તમને શું કહો કે તમે રાડે અમે તો ઘા ઓરડી મને ત્યાંથી મારો બેટો રાહુલ પૂજા ખબર થાય એમાં આમ પંચાયતમાં છે વાહમાં તે મારો બેટો અહીંયા ધબધબો તો ઉલ્યો ન રે એ મને મારો બેટો એમો લાગ્યો પાછો ભાઈ
50% વોટિંગ છે એમાંથી 10% વોટ આપણા અમારે 40% અમારા છે ને એમાં તો બીજી વાત તો ઓલા બે ભાઈ નથી અમારા એ મારા બેટા મારા 72 ઘર છે એમાંથી 72 માંથી લગભગ એ 50 ઘર ત્રણેય જ જવાના છે પણ અમે એવું ખાવા તો નહીં ગયો પણ આ તો કેમ કે ટેવડાય નહીં એટલે આપણે સપાટો રાખવો પડશે એટલે ખાટલે આવીને ખાઈને બેઠો હતો ને અણદાદીનો ફોન આવ્યો કે અહીં આવો એક તો ધપ્પા હાથે કરવા દેતા નથી એ હડમન દાદા તો શ્રીફળ પડ્યું છે માવડું તાજું એમાં તો એવું લાગે 100% સરપંચે કર્યું લાગે આ શું ભોજના કોઈ નહીં આવો અબે અદાથી કાઢે લાગતા ને તમે તો તમે કાઢ્યા લાગતા આવો નહીં કેતાની થાળ અમે નથી નાયા નહીં ને ટાઈમ મળતા ના આવે ને એમને મને દર્શન કરવા ના ખબર પડે કે નહીં પડતી હે શ્રીફળ મિલે તમે મિલીએ તમારે કોણે કીધું તાજું પડ્યું હતું તમારા ડોળા ફોડો પર અહીંયા નતો તાકવાનું મને ખબર હતી કીધું અમારા સરપંચ સિવાય બીજું કોઈ હોય નહીં માનતા એવું કરવા બીજું ઓલી ટીચર જે ભાઈ દબ તો ભાઈ ઈ હોય હમણાં જાતો તો સરપંચ ના ઘરે હું હમણાં ક્ષેત્રેથી આવતો હતો ને હા સરપંચ ના ઘરે જાતો હતો ઓય ઓલું શું કે ચીગુ ઈ તો ચીગનું તો કેવો નાટક કરીને આવ્યું આપા વાળા ચાચા ફોન અહીંયા ના જાતા રહ્યા હોય છે કરી નાખું કરતો ફટાફટ તમારા જે બે ભાઈ છે કે નહીં, હા એને આપણે ખરીદી લેવા છે. હરીજીને પણ મારા બેટા નથી ઉતર્યા બાટલીમાં હું ઘણો મચલો છું એને વાંહે પણ તો ટ્રાય તો મારવો જ છે ટ્રાય નહીં, એને ગમે તે કરીને એની ચોટી મંત્રી છે. મંત્રી જેવી અને ચોટી મંત્રી આપણા ભેળા લાવી દેવા છે અને સામેના બે ફરતા ખોખા છે કે નહીં, ઓહ. એને હવામાં ઉડાડી દેવા છે. હાવે આકાશમાં ફેંકમાં છે પણ મારા પેલો આ જીગુરી પણ કઈ બોલતા જ નથી મનાલી બોલો આમાં વાત છે કે હું કહું બોલો. આ પિંડુજી પીછુજી રે ને એ મનમાં કેવું છે ખબર કે કપૂરી જીગુરી મોનાલી ભેળા રહે છે ને એટલે કે એને પાડવા જ છે કપૂનો જીગુનો કે પાડ ઉતારવો જ છે યા જીગુરી મને મારો બેટો બીજી હવે વાત લઈ જાય જો આ મને ખમાસાની ને અમે હાલી શું બોલે? ઓલા કાલી ઓલા પમદારે ખીચુડી જતા રહ્યા ને હવે આજ પિત્તુડી જતા રહ્યા છે એનું કારણ શીતળ મને મારા ઓલા ગોટા થઈ ગયો ભાઈને લાગે હે બા લાગે હે. થઈ જાય બે ભેના મોટા હોય તો આપણે એને દેવાડા લઈ જ દેવા છે ઝપટા પિત્તુડી નથી અને ઓલો છે ખીચુડો એમ ને હા, એને તો પાણી. ખીચુડાને બોલાવી અને ભલે એના દાસા ઉપર મસ્ત કરી નાખવા પડે તો નાખવા છે, બાકી એને ખરીદી લેવો કરો. કર્યો છે તમને શું કહું શું 12 વાગે થોડું તમને શરમ આવી પડે દાદાએ ના જવા હા ભાઈ તો તું શું કરું જાવું પડે દાદા પસંદ નહીં થાય થાય તો આજ ફોન હેલો આગેવાન બોલો કેટલે હતા આ તો મજા છે કાંઈ પડી નથી લાગે આખી જિંદગી હું કાઢે લાગે આપણને હલો અભી હાલ તો કે વાંચા છે ને હવે ગામમાં આયા રા ઓય અરે હું શું કહું છું હવે તમે હમણાં આવો આપણે આ દિલાભાઈ દુકાન સામે મોહન સરપંચ બી બેઠા હતા પ્રચાર કરવા નથી જવાનો દાડા વધ્યા બે હવે હા એવા તો એમ કે રાચે ના હોય ને. હા એને આબુ નહીં એટલે બોલે ને બીચરું આવશે હા આ તો સરપંચ કહે રા કે રાચે જ રખાય દાડે ના જવાય ચોય નહીં ક્યારે હું હારે છું તમે તાર આવો ને ના તમે આવો દિલાભાઈ દુકાન ની બાજુ ટીચર માં અવાજ નથી આવતો આ કૂતરો કાંઈ આંફળો નથી લાગતો મને એમ લાગે ચોક ટપકવાનો લાગે એક હોટ ઓછું ના થાય ના હોય તો ગામમાં પૂછપાછ કરો ને દવાખાને લઈ દો હું તો લઈ દઉં પણ છે તો મારો વારો નથી ને પાછો આગેવાન તો તમારું હોટ ઓછું થઈ જશે ના તમે તો મારું ડામું કાઢું છો ઓય ચેટ ને રે આ શીખર આ વેરા શાંતિ રાખો કે કડી ટીચર ને એ પછી લાલા સારી ધોડે આ આપણે પહેરી નતું લાવવાનું હો આ પહેરી નહીં તો કૂતરા હામાં પણ છે બ્રો ના રેડી સરપંચ આઈને હોપો પણ આઈને બધુંય તો લેવાનું જ નથી યાર બધું હમણાં થોડા બે પછી આલે એનું લાવ્યો લાગે ઓય ચા પિન્ટુ દી આ
પણ પિન્ટુજીનું શું કામ છે? હું નથી આવ્યો રાજે તમારા ફોન કરતા બેન. તમે તો પણ પિન્ટુથી હારે જો ખબર નહીં પડતી. તો તમારે બેન રીંગણાનો ચેક કઈ પાર બેઠા નથી. રાજસ્થાન જાહે ક્યાં તો અત્યારે હું ગાલ્યો તો 2 દાડા આડા છે. આપણે કડીઓ છે કારીગર છે એટલે આ ગમે તે ઘર બનાવવા જોને કોકને રહેવા જો. ફોન કરતો આવેરું. હમણાં ફોન કર્યો તો કાલે વેલો આવશે. તો બસ ટેન્શન ના. હવે કેટલે સુધી કામ પહોંચ્યું આપણું? ચિત્ત તમે કેટલા ફર્યા? પ્રચાર કરતા હા ફેર ધ્યાન તો લ્યો બનાવે છે ફોન કરી ના હેડ્યો કોઈને ઘડી ના રાતો ઓલે શેવડે કસ્તુરી ખાય આ બનાવે છે ખાય ને સરપંચ તો કઈ હું પાલી નથી ખાતા એક દાડો થાકશો ને તો કાયમ મોઢા રાતો હોળ કરાવજો. કર્મ તો હેડો હવે બીડી ના પીતો આજે છે વાતો સરપંચ કરવાની એક વાત કહું? કોઈ આલતું એ નહીં આલે આટલા દાડા ખાખી પીતો તો પણ તમે કટકો વેચ્યો ને હા. ચાનો 10 વાળી ચોકડી હું પીવા ભિખારી જ કરવાનો છે બીજું બેઠા છે પણ. યુતો પડી જાય છે હાડે હેડો. થઈ જાય સરપંચ હા આ માગાળ આવો તો ચાકી સિંગી ચીડે રેસો અમે હેડ્યા તો ઓલા ઇંગ્લિશમાં શું કે ઓલા ઓલું કરલ ઈ દાયરા ના આગળ ઈ સરપંચ છે પેલા જમાનો છે જમાનો આનો. જમાનો છે ઓય જમાનો આ આગેવાનો પહેરે આજે એ, કલર. સરપંચ પરસ્યો બાહેરો ચૂડા મોઢે જેવો હું પથાર્યો. એમ કહેતો તો વાત હેલો કોને બોલો પછી બોલો એટલે આ નંબર તો એ નથી પણ આ તમારા અવાજ ઉપર બોલશો હોય ઓ શાંતિ હો ના હોય નકાત કર્યો છે ને લ્યા શું થયું એટલે ઓહો શું થયું પણ એટલે હારું હાલો શું થયું હે અધિકારી કયો છે ચમ નિશાન જ નખાયેલું ઓહો નિશાન જ નખાયેલું શું ઓલા વોટિંગ સરપંચ, તમે- શું મારા કપાળમાં કરશે ઓલા વોટિંગ પણ આ ફોર્મ ભરવા જતા તમે ઓલો નાના લઈ ગયા તા કે મોટા ને તમે જતા એટલે મારું ઈ જોતું ઈ જોતો ને બાકી તો નખાય છે કર્યો એનું નથી નખાયું હે હા. એ આનો લખાયું પ્રૂફ હે. કટકો ભૂલી તો ગયો ઓલાના ટીચરોને બેટા નહીં હોય ને નિશાન હશે તો ફોડનું હશે ને કોઈ ગધાડાનું આ નિશાન હશે અલ્યા આપણે કાંઈક સારું નિશાન રાખવાનું હતું આને ખબર ચાલો. નથી. અલ્યા મને તે દાડો બારું ભરા છે ને ફોન દે નિશાન સારું રાખાવ સરપંચ રાઈકુકલ માણસ છે ઈ અકા નિશાન હોય આને શું કંકોણા ખબર પડી હેડો આગળ હેડો અરે આપા આ તો અહીંયા ઓલા છે કે મારી ઓલા એ પણ કટકો છે ઈ જો તો કટકાના પૈસા બધું પડતું નાખો પેલો માતો અધિકારી કરીને ફોન કરવો છે મને નિશાન આલે ચલો મોટો આલે બકરો આલે મનાણું આલે હાલ તો ટેડ કાઈ નાખો નિશાન ના આલ્યું એટલે મેં એકલો હટ તો ગામમાં મને પૂછે કે દો મોટા માણસો તે ફોન એ ઉપાડતા તો પાછો આવશે હેડો. આવા અધિકારીઓ સરપંચનો ફોન ના ઉપાડે અડધાદીનો ઉપાડવો પડે કાયદેસર ચમકે સરપંચ અરે આ ઉપાડ. મોટા આવે પાછો. હા અતાઈ કને બોલ્યા ઈથી બોલતા ઈ અણદોદી બોલે ગામના સરપંચ થવા દે ઈ નવા અલે આમે ઓલા આયા તઈ ફોર્મ ભરવા ઈ બોલાસો બોલી હા ઓળખો એમ અણદોદી બોલ્યા તો અલે આયા તને તો નામ છે ને લખાવ છે એમાં હા તો બરોબર હે અણદોદી તો આપણે ઓલું નિશાન ભૂલી ગયા છો નથી ખબર તો તાર તો ભૂલી જાય ને તમે શું લ્યા ફોન કરો શું છે ઈ તો કોઈ નિશાન શું છે ઈ તો નિશાન છે નું હાલો દો ફટા ઉભાર દો એના હે સાવા કર્યા તમે તો અધિકારી ડોશી ના આલી હોય કાળી મસ્ત છે ને કાગળમાં ડોશીનો ફોટો રાખો પણ છે થોડો કાળો પર આવી હારો અલ્યા ઈ તો આ બોલ તમે સારા અધિકારીનો હારું થાલ છે દી આલ્યું તો સાવા કર્યા પર હશે હું કહીશ તો નેડો તાર આમાં તો હું કેવું છું કે આમાં તો આવું આલ્યું હા રેડો તો હું કહું તો નેડો તાર પણ મોડો થાય છે જેટું આલ્યું જેટું અરે આ જેઠા દેવા ઓલે ટીચર હસીએ છે પરવાનો શું સરપંચ શું આલ્યું છે જેટું ઓહો જેટન શું જેટા આલ્યા હશે ઓલે ટીચર કેમ હવાના પણ એ જેટા લાવન શું જેટા નીચે ના આલ્યા કાંઈક બીજું ના આલે હારું કે તમાર ડોશીનો ફોટો પૂછો તો એટલે ઈ હારું લાગો તને આ કે તાળો કાળા દેખો તેની, દેખો તેની.
અરે તો અમારે હારો છે પાછા ઓય તમે છો મે દૂધું એટલું ના કોક વધારે રોટલા કરી નથી આ ખવરાવે છે મો તો કો અગરબત્તીએ કરવી હાલ તો શું આપણે સોટણી જીતવાનું છે એ બધું પ્રચાર ચા કરવા જવાનો છે કાલી કરશો તો તારી શું કરવાનું છે રાત બધું આખા પેલું નિશાળનું સેટિંગમેન્ટ થઈ ગયું હવે પણ કાલે મને બધે તો હું શું કહું છું? પેટો મોન ચેવું હારું આલ્યું છે તો સારી વાત છે એટલે મારા ખબરી ચેવું આલ્યું ખબરીને ફોન કરો નો મારા ખબરીને ફોન કરવા કરજો અલ્યા માર બડા પ્રચાર તરફ પૂરવા પડે અને આ બધું સોલી પડેલી ડોશી તો મારા વાહે પડી છે ને આ કપૂદી તો હુઈ ગયા છે ને આ તો મારા બેટા મને ઓર રાખવા પડે મારું લેવતા કર્યો ખબરીને ફોન પતિજી તમે તાર ચીડ મેકો હે સરપંચ હા બોલો ઓલા મોહનદીડા ઉપર એક ગીત ગાઉં પરો ઓલા સરપંચ ઉપર ઓય કો પણ તાર સારું લાગે તો કો પણ કો એ અમારા મંદીડા ને હોટાલ છો તો માથે ઓઢીને રો છો મારા ગામના વાસીઓ મંદીડા પાસે કાળો કેર છે તમે તો લાગ શેંગર દે હું ગોલા શેંગર દે શું કેવું પથારી ફેરવી આગે આગેવાતની તો એવું ગયો તમે હવે સરપંચ થવાના છે શું કેવું મારે આય લેલા, ખબર ના સિંગર પડે. કો સિંગર ઈ બોઈ સિંગર તો સંગર અમન શું ખબર દાદી હા. હું તો કો કાલનો દાડો જમણો રાખવો પડશે કે આચ્યું ધોડ્યું ચાચીઓ ચીડ ચીડ મેલો ચાચીઓ થોડી દે હમણાં ખોટ ખબર આવશે થોડો હટાવે અમારી ચીડ ચી લા છું વાસો રાવા જો આય બે તો હું આમ તો કામ મારો મને મારો છે ને મને દાવ મને એમ છે કે વાટી પેલો કાઢશે પડો અને હોમા ગમતો કેતો હતો એટલે કપૂજી આ જીગુરી ચાર ના થશે ખબર કાઢવા એટલે પતા સરપંચ ઈ જ કરું હોતો તો કા આમ તો નહીં મોકો પડ્યો હોય કઈ તો પણ ઓલા હાલશે કે નહીં જીગુરી ને કે હલવાશે મારો રેમો આયા આયા જીગુરી આયા તો કર્યો માર તો રીવમાં રીવ હવે આવ્યો એવું એમ ઓહો શું કરું? એટલે શું જીવમાં એટલે ઓલા સરપંચની તો મારા વાહે ધોડ્યા ધાબા માંથી ઓલા કૂદકો મારી ધોડ્યો સરપંચ હા હલવાયા ચમ અલ્યા આને તો બધો કાળો કે વરસાયો હવે અનુભવ ચીડ તડપડી મારતો હોય હા ભાઈ શું કરી શકો હમણાં ખોરનકા સૌદીશું સોમવાર ફરતા ખોખા ત્યાંથી લાગણી પડ્યા છે જીગર સરપંચ શું છે ઓય ફરતા ખોખા ત્યાંથી લાગણી પડ્યા છે હે બીજું નાખો પડતું બધું એ જીગુજી તમે ચમ ધોતી ઓછું કરીને દોડતા હતા ના સરપંચ હે સરપંચ એ કિશુજી સરપંચ ક્યાં છે સરપંચ ને તો ગામમાં રાશીને આવતા આપણે મને પેલી ચા ધોતીમાં હગડીને ધોડતા હતા ધમકટ કરતા આવડે બોલો બીજો દીપક છે આવડે બોલો હલવા છો અલ્યા ઈ તો જો થાળે પણ ધોડે ચમ પર તાર નતું જોયું આ ધોડી હેડ્યા મને તો તમે સરપંચ પેલો જ મારી નાખશો મને કેવું લાગ્યું તો ખબર છે મને એમ કે ચીક ડોહું તોડ્યું છે અને તો તલા હોલામાં પડ્યું ઉપરું ને તો એક હોટ ઓછું થશે પણ આ તો ઓલું તો કઈ દો ધોડાય ને ચીકલું ને હર્યું હા એને ખબર પડી છે ચીકુથી ધોડ્યા હતા ઈ કેમ ધોડ્યું તું પર તો એ સરપંચ તું જે ધોડ્યું તું લ્યા તને કે છે બોલ મોટા મોઢાલા આની તો તું ફફડાવ હતો ફફડાઓ નહીં ભાઈ નહીં કાકા મોયા મામા પૈસાનું બુથાવ ભૂ એટલે આ મોટો ભાઈ થાય છે તમે સમજાવો થોડો ઓય અણજય આવ માપ માર્યા જો તો મેં કે મારો ભાદરો જંગદામ છે પાછો તો ખબરું કાઢવા ના થાય તો મારી વાત સાંભળો સરપંચ છે અમારો જાહેરમાં પ્રચાર કરશે ભાઈ બોલો બરાબર ગમે એ પ્રચાર કરશે બાકી તમે રહેજો બાપમાં જંગદામ છો આ તમે ચોખોડ પાડો ઓ મંદિર બોલો
હે મંદી બોલો. બાકી તમારે જેટલા પ્રચાર કરવા એટલા કરો, બાકી તમે અમારે જેટલા પ્રચાર નહીં કરી કરો પાછા હોય. મારા કામ ને અમારા માણસ જાહેરમાં પ્રચાર કરશે. એટલે બરાબર? તમને ખબર નથી, અમે સરપંચ બી પ્રચાર કરી તૂટી ગયા હતા હોય. તમારા કામ નહીં તો ખડે ખબર પડશે. અહીં તો ખરે ખબર ઈ પડી. સામે પર તમે પૂછ તો કરી નીચે છે કે નહીં ચીયું છે અધિકારીએ ફોન કર્યો કે ના કર્યો એમ સરપંચ બોલો. તમાર નેશન શું રાશું છે? અમારે નેશન હારા મારું છે ને ઊંચા ઊંચું નેશન છે. શું કહો તો ખરી? ઊંટીઓ. અમારે જેટું છે. તો બોલો. અમને જેટા રેવા કર્યા ઓય. હેડો હવે કાંઈ નથી થાય અમે હેડો બોલો. આ ધોળનું હાટું તો વાળો એ ધોલનું હાટો છે ને વોટિંગ ને દાડે વળી જશે. એવું છે હા. અને વાળો પૂરો તો દાતો થઈ જશે. આ અણદો દીસે વાળો પૂરો તો જો અહીંથી જો. આ જેટા દેવા છે ને જેટા દેવા થઈ જશે. બે ત્રણ જેટા લઈને ફરોરા. ઓય. કેને ખબરું પડશે તો મામલો મેં સરપંચ હેડો ને હેડો આવી તો વાર રાખું તમે. જેટલી ખોટી. ઈ તો આનો છે. આ મારો બનાસકોઠો આ